નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને એક પછી એક વિડીયો આવતા જાય છે। અને અત્યારે છે શ્રાવણ ભાદરવાનો મહિનો છે, એ મેળાનો મહિનો કહેવાય। તો આપણે આજે એક નવા જ સ્થળે પહોંચી ગયા છીએ અને આજે છે મેળાને એક્સપ્લોર કરવાનો છે। આપણે મેળામાં જવાનું છે અને તમને મેળો બતાડવાનો છે, બરાબર। તો અત્યારે છે ને તમને હું મેળાની બારોબાર આવીને વાત કરું, કેમ કે અહીંયા છે ને કોઈ અંદર અવાજ સરખો સાંભળવા દે નહીં। અને આ બધા મેળાના જે સાઉન્ડ વાળા ને છે બધા ગીત ને આ તે બધા ચાલુ હશે રાઈડુમાં, એટલે બહુ મેળા આવશે નહીં। એટલે મેં કીધું બારોબાર પહેલા ઇન્ટ્રોડક્શન દઈ દઉં, પછી મેળાનો આપણે આનંદ માણીએ। મેળો જામતો જાય છે અને હું અત્યારે બારોબાર ઊભો છું। અહીંથી તમને દેખાડું કે ઘણી બધી જે પાર્કિંગની વ્યવસ્થા છે એ કેટલી જગ્યાએ પહોંચી ગયા માણસ છે। એ ધારુમાં ને જ્યાં પણ મેળ આવે ત્યાં બધા બાઇક ને પાર્ક કરી દીધો। હું તમને બારોબારનો એરિયા પહેલા દેખાડી દઉં। જો વાહન પડ્યા જોઈ લે મિત્ર, આ બાજુ જો આ ગામડેથી ટ્રેક્ટરો ભરાઈને આજુબાજુના ગામડેથી આવી ગયા છે। આપણે પહોંચી ગયા છીએ ભણગોળ સરવણશ્રીના મેળે અને આ બાજુ બોલેરાને પડ્યા છે। હજી મેળો તો મિત્રો બહુ સેટો છે અને આ બધી જગ્યાએ જો અહીંયા બધી બાઇકોને પાર્ક પડ્યા છે। આ બધું છે ને રોડથી સાઈડમાં બધી જગ્યાએ છે માણસોએ જ્યાં પણ અનુકૂળ લાગ્યું અહીંયા પાર્ક કરી દીધું બારોબાર, એટલે એને પાછી વાહન કાઢવામાં તકલીફ ના પડે। અને મેળો જો મિત્રો હજી બહુ સેટો છે, અહીંથી તમને દેખાડું, જોઈ લ્યો એટલો સેટો મેળો છે। અને ભાઈ પબ્લિક ની ભીડ, ભાઈ પબ્લિક જો તો ખરી તમે માણસ આયલું જાય માર્ગમાં। તો હાલો હવે આપણે મેળામાં જઈ અને મેળાનો આનંદ લઈ અને વિડીયો તમને બતાવી। અને તમે પણ મિત્રો છે વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો અને આપણા મિત્રોને હે વિડીયો શેર કરજો। હાલો તો આપણે જઈએ મેળામાં અને જે રાઈડનો એનો આનંદ માણવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો અને જરીક લાઈક અને કમેન્ટ કરી દેજો ભાઈ। ભાઈ મેળામાં પૂગી ગયા છે ને ટ્રાફિક છે બહુ, એટલે જે આ બાજુ છે એ લોકો દિવાલો ચડીને આ બાજુ જાય છે, કેમ કે આ બાજુ છે ને હવે બહારનો ભાગ આવી જાય છે ને ટ્રાફિક તમે જો। ને આ બાજુ જો અત્યારે પબ્લિક આવે છે એ તમને દેખાડવા હાટું હું અહીં ઉપર જઈડો। જો અહીંયા કોઈક બોલાવે છે પણ હું કોઈને જવાબ દેતો નથી, બરાબર। અટાણે હું બ્લોગ બનાવું એટલે કોઈને હું જવાબ નહીં દઉં, ખતમ। તો ભાઈ મેળામાં આપણા હગાવાલા ને ભૂટકી ગયા છે। રામ રામ કરી લઈ બધાને, રામ રામ ભાઈ, રામ 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 રામ। કેમ છે ભાઈ? રામ। ભાઈ મેળામાં આપણા હગાવાલા ને ઓળખીતા ને ભાઈ ભેગા થતા જાય છે અને જો હજી તો મેળો ચાલુ જ થયો, ટ્રાફિક બહુ છે। રોંગ સાઈડ માં આખો ભટકી ગયો ભાઈ હું, જો તમે ખાવા પીવાની મજા હો ભાઈ, ટ્રાફિક બહુ છે। અને એને વ્લોગ બનાવવો હોય તો કઈ જગ્યા લઈને બનાવવો પડે, નકર એના મોબાઈલ પબ્લિક બતાવી દે એમ છે ભાઈ, સમજ રહ્યો? પિન્ટો, કાલા ખટ્ટા, મેંગો જેવી અનેક વેરાયટીઓ રાધે શ્યામના ગોલામાં જ મેળામાં રખડતા છે। હવે એક સાઈડ હજી પૂરી કરી લીધી છે અને હવે આપણે છે જો રામાપીરનું મંદિર છે અહીંયા, અને અહીંયા જ આપણે દર્શને જવું છે। અને અહીંયાથી છે એ આ બહારનો નજારો છે જોવાની કંઈક મજા અલગ છે। તો હાલો આપણે પહેલા મંદિરના દર્શન કરતા આવી અને પછી પાછળ જે મંડળી ચાલુ છે એ તમને દેખાડી। મંદિરે પહોંચી ગયા છે અને અત્યારે તડકો બહુ છે, ટ્રાફિક બહુ છે। જો માણસ છે એ અત્યારે ગરમીના છે પોરો ખાવા માટે છે ને ઝાડવા નીચેના એ મંડપ ને છે ને અહીંયા બેસી ગયા છે અને આ બાજુ છે એ મંડળી ચાલુ છે। આપણે પેલા છે ને મંદિરે દર્શન કરતા આવી પછી તમને મંડળી મંદિરના દર્શન માટે બહુ જાજી લાંબી લાઈન છે, એટલે અત્યારે આપણે દર્શન નથી કરવા। આ બાજુ છે જો મહિલાઓની લાઈન છે એ તમને દેખાડું, જો અહીંથી આમ છે એ લાઈન હજી ચાલુ છે અને આ બાજુ છે એ લેડીઝ લોકો બધા બેઠા છે, એટલે જેન્ટ્સની લાઈન છે ને ઓલી બાજુ છે પણ અહીંયા બહુ ટ્રાફિક છે।
મેળામાં રખડી રખડીને થાકી ગયા હે અને અત્યારે 12 વાગી ગયા, બપોરના 2:30 વાગી ગયા એટલે લાગી છે ભૂખ. એટલે આ બાજુ છે એ પકોડા બને છે અને સમોસા છે. તો 12 કીધું થોડીક હવા આવે અહીંયા પકોડા ખાઈ લઈએ. પણ પેલા તમને પકોડા બનાવી દેખાડું. જો આ બાજુ છે એ પકોડાનું બનાવવાનું કામ ચાલુ છે, તાજા તાજા અને ગરમા ગરમ કરાય છે. અને આ બાજુ પકોડા સમોસા બે વેચે છે ભાઈ. તો મેં કીધું 12 જઈ અને થોડોક નાસ્તો કરી લો, ભૂખ લાગી છે બહુ. બરાબર, આવી જ રીતે છે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આપણે છે એ રાઈડ ઉપર જવાનું બાકી છે અને મજાક મસ્તી કરવાની છે અને તમારું પૂરેપૂરું એન્ટરટેનમેન્ટ થવાનું છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો મેળામાં રખડી રખડીને થાકી ગયા અહીં, હવે બેસી ગયા એક જગ્યાએ શાંતિથી. અને આમાં છોકરાને કહી દીધું ભાઈ ઓર્ડર દઈ દે ગોલાનો, એટલે હવે ગોલા ખાવાના છે. તો એના હાટુ અમે રાહ જોઈને બેઠા, અહીં તૈયાર થઈને આવે એટલે ખાઈ નાખી ભાઈ. બહુ ભૂખ લાગી ગયો હવે. ભાઈ મારા મામાના છોકરાને હરખ જઈ ગયો વિડીયો બનાવવાનો. એ કે લાવ્યો ગિમ્બલ મને, લે હું વિડીયો ઉતાર. મેં તું લઈ લે. હાલ ભાઈ અમે લઈ લીધો, તું લઈ લે. હવે આ બાજુ ગોલા આવી ગયા છે અમારા બે, અને આ બાજુ સબસ્ક્રાઈબર મિત્રો આવી ગયા છે અમારા નાનકડા એવા. તો પેલા સબસ્ક્રાઈબર મિત્રોને આપણે શું છે માન આપવું પડે. આ તો ગોલા તો પછી ખવાય, ઓગળી જાય તો બીજો લઈ દે. આપણે ક્યાં ઘરના પૈસા, આપણા ગામના પૈસા ગોલા ખાઈ. બરાબર, તો ક્યાંથી દો ભાઈ તમે? ચોખંડા ભાઈ, ચોખંડા થી એ આપણા સબસ્ક્રાઈબર. ને જો આ બાજુ ગોલા આવી ગયા ગોલા. તો જરીક ફટાફટ ગોલા ખાઈ લઈ ભાઈ, પછી મળીએ આગળ. અમે મેળામાં રખડી હી અને રખડી રખડીને થાકી ગયા, પણ પગ હવે હે ને બહુ દુખે છે. મારા મિત્રોને મેં કીધું કે આપણે હે ને ભાઈ કે જવું નથી હવે રાઈડ બાજુ. મેં કીધું ભાઈ એમ નહીં હાલે, આપણા સબસ્ક્રાઈબર ને બધાને આપણે કીધું હતું ભાઈ આપણે રાઈડું દેખાડવાની છે, રાઈડું દેખાડવી જ પડીએ. તો કે હાલો હવે. તો હવે જરીક પગ દુખે પણ કઠણ થઈ જાય તમારા હાટું, બરાબર. એટલે હવે હે ને રાઈડું બાજુ જઈ, પાણી પાણી પી લે એટલે પછી તમને રાઈડ દેખાડી. અહીંયા મિત્રો હે નાના બાળકોને ઠેકડા મારવાનું આવી ગયું હે. અને ઓલી બાજુ છે જો ગાડી છે અને એક નાનું ઓળખું છે અને એની ઓલી બાજુ મોટું ઓળખું ફજીર ફારકો છે. તો આપણે ઈ બાજુ જઈ અને રાઈડમાં બેસી. ખાણીપીણીના ને ખરીદીના સ્ટોલ છે. આ બાજુ તરબૂચ છે અને આ બાજુ નાના બાળકો માટેના રમકડા ને એવું બધું રાખ્યું હોય. તો મેળામાં જો આ બધી રાઈડ છે, બ્રેક ડાન્સ ને બરાબર, બોટ ને બધું સાઈડ બાજુ. પણ અહીંયા રસ્તામાં છે આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે. તો એ કે ભાઈ આવો, એ કે જરીક 2 મિનિટ અમને વિડીયોમાં લઈ જાય. હાલો તો ભાઈ તમને લઈ લઈએ. હવે તમારા લીધે તો અમે થઈએ, તો એમ થોડું હાલે. એટલે આપણા જો સબસ્ક્રાઈબર મિત્રો છે આ બાજુ અને 2-3 છે આ બાજુ બેઠા છે. તો 2 મિનિટ ખાલી ચર્ચા કરી લઈ શાંતિથી. 2 મિનિટ બેસીએ, પગે દુખે એટલે 2 મિનિટ આરામ થઈ જાય. તો ભાઈ આપણે આવી ગયા ઓળખા પાસે ને જો ઓળખાની ભાઈ બધા મજા લે છે. અને તમને તમારામાંથી પણ મિત્રો જેને જેને ઓળખામાં બેસવાનું પસંદ હોય એ જરા કમેન્ટ કરી દેજો. બરાબર, કેમ છે બાકી? હા આ બાજુ બ્રેક ડાન્સ ચાલુ છે, બરાબર. આ બ્રેક ડાન્સમાં હારા ની હે કમર બ્રેક થઈ જાય એટલે ધ્યાન રાખવું પડે. અને જો આ મોજ લી હે ભાઈ બધા. હો બ્રેક ડાન્સ, વાહ ભાઈ વાહ, લોકી મોજ. હા આપણે પહોંચી ગયા ફજીર ફારકા બાજુ અને ટ્રાફિક બહુ છે, જોઈ લો તમે. એટલે ફજીર ફારકામાં આપણે બેસતા નથી અને ગરમી બહુ છે ને પરસેવો બહુ વરે ને થાકી ગયા છે એકદમ. એટલે હવે હે ને બીજે જઈ થોડીક વાર ક્યાંક બેસીને આરામ કરી, બાકી થાકી ગયા હા ભાઈ. મારા ભાઈ કે ભાઈ મારે હે ને કે રમકડું લેવું છે. તો ફરી રમકડાની દુકાનમાં ચક્કર મારતા આવ્યા. શું લેવું તારે? ડીજે બોલેરો. વાહ, ડીજે વાળો બોલેરો લેવો હે. તો અહીંયા જો અમે દુકાને આવી ગયા અહીં એક જગ્યાએ છે ભાઈ સ્ટોલ ઉપર, અને ડીજે વાળો બોલેરો હે લેવાનો. થાકી ગયા અહીં અને બહુ ભાઈ ટાટિયા દુખે છે અને ભાઈ માટે રમકડું લેવાનું હતું લઈ લીધું છે. અને હવે બસ બહુ થઈ ગયું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવજો.